નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ દિલ્હીમાં એનસીસી પ્રજાસત્તાક દિવસ શિબિરની મુલાકાત લીધી. બિહાર અને ઝારખંડના કેડેટ્સે સાંસ્કૃતિક કલાનું કર્યું પ્રદર્શન. ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ નવી દિલ્હીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આયોજિત રાષ્ટ્રીય કેડેટ કોરની વાર્ષિક પ્રજાસત્તાક દિવસ શિબિર 2026ની ગૌરવશાળી મુલાકાત લીધી હતી. શિબિર ખાતે આગમન પર ત્રણેય પાંખના કેડેટ્સ દ્વારા તેમને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન એડમિરલ ત્રિપાઠીએ કેડેટ્સના શિસ્તબદ્ધ પ્રદર્શન અને રાષ્ટ્રપ્રતિના સમર્પણની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે એનસીસી એ લઘુ ભારત સમાન છે જે દેશના ભવિષ્યને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મુલાકાત દરમિયાન નૌસેના પ્રમુખે શિબિરના ફ્લેગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને વિકાસ ગાથા પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી જહાજ અને વિમાનની ટેકનિકલ પ્રતિકૃતિઓમાં વિશેષ રુચિ દાખવી હતી અને યુવા પ્રતિભાઓના કૌશલ્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બિહાર અને ઝારખંડના કેડેટ્સે પોતાના રાજ્યની લોકકલા અને પરંપરાગત નૃત્યનું આકર્ષક પ્રદર્શન કરી સૌના મન મોહી લીધા હતા. એડમિરલ ત્રિપાઠીએ પોતાની જૂની સ્મૃતિઓ તાજી કરતા કેડેટ્સને પ્રેરણા આપી હતી. તેઓ વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપે છે. નૌસેના પ્રમુખે આ પ્રસંગે ભારતીય નૌસેના તરફથી એનસીસી કેડેટ્સને તાલીમ અને સાહસિક પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું કે સમુદ્રી તાલીમ અને વિદેશ પ્રવાસ જેવા કાર્યક્રમો દ્વારા યુવાઓને સંરક્ષણ દળો સાથે જોડવામાં આવશે. આ કાર્યક્રમના અંતે તેમણે કેડેટ્સને શિસ્ત અને એકતાના મંત્રને જીવનમાં ઉતારવા અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાતથી દેશભરમાંથી આવેલા કેડેટ્સના મનોબળમાં વધારો થયો છે અને તેમને ભારતીય સંરક્ષણ દળોની કાર્યપ્રણાલીને નજીકથી જોવાની તક મળી છે. NCC is one of India's most respected institutions, founded in 1948. It has seen a remarkable path over these so many years, so many decades, molding nations' youth and instilling in them values of patriotism, commitment, and social service.